રાધનપુરની જ્યાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટું બંગાણ જોવા મળ્યું છે। ભાજપે ત્યાં ગાબડું પાડ્યું છે। નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। તો નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપે આ ગાબડું પાડ્યું છે। પૂર્વ નગરસેવક ગણેશ ઠાકોર સહિતના ભાજપમાં જોડાઈ ગયા છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાયા હતા। તો તમામ વોર્ડમાં ભાજપને જીતાડીશું તેવું પણ નિવેદન આપ્યું। कांग्रेस छोड़ी અને ભાજપમાં જોડાણા રાધનપુરની અંદર વિકાસના કામો જે અટકેલા પડ્યા હતા એના માટે કરી અને ભારતીય જનતા પાર્ટી અમે પસંદ કરી છે। અને આખી પેનલ નહીં આખી એક થી કરી 7 વોર્ડથી એક થી કરી 7 વોર્ડ સુધી તમામ પેનલો જીતશે ભારતીય જનતા પાર્ટી। નંબર 1 જે વર્ષોથી કોંગ્રેસમાં હતો એ આજે એના મુખ્ય જે આગેવાનો અને જે એના કાર્યકર્તાઓ આજે અહીંયા 1 નંબર વોર્ડમાં ગણેશભાઈ ડાયાભાઈ ઠાકોર અને બેન કલીબેન ભુરાજી ઠાકોરને અહીંયા ખેસ પહેરાવીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં એને પ્રવેશ આપ્યો છે। અને સાથે સાથે બંનેને ટિકિટોના મેન્ડેટ આપી દીધા છે।